વામન સ્વરૂપે આજે પ્રગટ થયા બલિરાજના યજ્ઞની અંદર જ્યારે આવ્યા છે અને ત્યારે કહે છે, અંદર જઈને પૂછે, કોણ છો આપ? બોલે, હું એક બ્રાહ્મણ બટુક છું, બલિરાજનું કામ છે. અરે પણ બલિરાજ તો અંદર છે. બોલે, એને બોલાવો. બોલાવે છે. પધારો મહારાજ. તો કહે, 3 ડગલા પૃથ્વી અમે માંગતા રે. શું જોઈએ છે? માત્ર 3 ડગલા પૃથ્વી જોઈએ છે, બીજું કંઈ જોઈતું નથી. ઓ તમારા 3 ડગલા? નાનકડા એવા તો છો, આ 3 ડગલા? તો બોલે, હા 3 ડગલા પૃથ્વી જોઈએ છે. તો કહે, આપી એમ નહીં, સંકલ્પ કર. હાથમાં જલ લીધું, સંકલ્પ કર્યું. ભગવાનનું કામ કાચું હોય જ નહીં. સંકલ્પ કર. જેવો સંકલ્પ કર્યો અને કહ્યું કે જો આ મારા ડગલા હો, તો બોલે તમારા ડગલા. 3 ડગલા પૃથ્વી હું બલિરાજ તમને આપું છું. જલ છોડ્યું. ગુરુજી સામે ઉભા હતા, ઈશારો કર્યો, રેવા દે, આ ભગવાન છે. તો બોલે, જો એ ભગવાન હોય ને તો મારું ભાગ્ય કેવું કે ભગવાન મારા આંગણે ભિખારી બનીને આવ્યો છે. મારું નસીબ તો તમે જુઓ. ગુરુજી કહે, ભગવાન છે, બધું લઈ લેશે. બોલે, એને જે લેવું હોય તે લઈ લે, બાકી મારા આંગણે ત્રિભુવનનો નાથ આવ્યો હોય તો મહારાજ આનાથી વિશેષ મારું ભાગ્ય બીજું કેવું હોય. અને પછી તો ભગવાન શ્રી હરિ આજે વામન સ્વરૂપમાં ત્યાં બિરાજમાન છે. અને જેવો સંકલ્પ કર્યો, બોલે માપી લો. બોલે, હા માપી લો. પણ એ જ સમયે વામનમાંથી વિરાટ ભગવાન શ્રી હરિએ એક ડગલામાં પૃથ્વી લોક અને પાતાળ લોક માપી લીધા. બીજા ડગલાની અંદર સ્વર્ગલોક. બોલે, હવે ત્રીજું ક્યાં મૂકું? આ 2 ડગલામાં તો બધું મપાઈ ગયું, ત્રીજું ડગલું મૂકું ક્યાં? બલિરાજ નીચે નમી ગયો છે. પ્રભુ મારા મસ્તક ઉપર મૂકો. અને બલિરાજ એના મસ્તક ઉપર પગ મૂકે છે. સાईं તું બડો ધनी तुझसे बड़ो न कोई, पर तू जिसके सिर पर पाँव रखे वो तुझसे बड़ो होई. બધાએ જય જયકાર બોલાવ્યો. બોલીએ ભક્તવત્સલ ભગવાન કી, બોલીએ ભક્તવત્સલ ભગવાન કી, ચતુર્ભુજ સ્વરૂપ ભગવાન કી. ભગવાન વામનમાંથી વિરાટ બન્યા. 3 ડગલા પૃથ્વી માપી. બલિરાજ સામે જોઈને આજ નતમસ્તક થઈ ગયો. પછી તો ભગવાન બલિરાજની આરતી ઉતારે છે. અરે બલિરાજ ભગવાનની આરતી ઉતારે છે.